अस्सलामुअलैकुम गाइस, वेलकम बैक टू अवर न्यू व्लॉग मकसूद एंड फरहीन। तो देखिए हमारा नेक्स्ट डे हो चुका है और हम लोग यहाँ पे कठोर की जो कॉलेज है वहाँ पे माननीय श्री हर्ष संघवी साहब आए हुए थे। तो वहाँ पे मीटिंग थी, एक कॉन्फ्रेंस था, वहाँ पे हम लोग गए थे। वहाँ पे जो नए नए कानून लागू हुए वो सब की मीटिंग थी, वो सब हमको बताया गया और उसके लिए हम लोग वहाँ पे गए थे। तो इसके अंदर बहुत सारे हमारे पुलिस स्टेशन के अंदर और यहाँ पे थोड़े बहुत रूल्स चेंज हुए हैं। वो रूल्स के वो सब हमारी भलाई के लिए ही चेंज हुए हैं। वो सारे रूल्स हमको बताए गए और देखना, अगर आगे वीडियो के अंदर भी है, अगर आपको देखना है तो आप देख सकते हैं। इसी के साथ देखिए हम लोग अभी, और उसके साथ जो सरपंच और उप सरपंच थे वो लोग सबका भी प्रोग्राम था वहाँ पे। तो वो सब प्रोग्राम के लिए हम लोग गए थे। जैसे कि हम लोग के देश के अंदर पहले अगर किसी का एक्सीडेंट हो जाता था तो वो एक्सीडेंट के लिए पब्लिक पहले डरती थी कि नहीं हम लोग हॉस्पिटल लेके जाएंगे तो हमको पुलिस परेशान करेगी, लेकिन अभी ऐसा नहीं है। और साथ ही साथ जो जिसका एक्सीडेंट होता है उनको 7 दिन के लिए हॉस्पिटल के अंदर फ्री में पेशेंट को इलाज देते हैं और उसके साथ जो उनको हॉस्पिटल पहुंचाता है उनको भी 25,000 रुपये का इनाम दिया जाएगा हमारी गुजरात गवर्नमेंट की तरफ से। और इसी के साथ वुमेन सेफ्टी के बारे में और इंडिपेंडेंस डे के बारे में बहुत सारी बातें की हम लोग ने। आगे वीडियो के अंदर थोड़ी थोड़ी क्लिप है, आप देखिए और एंजॉय करिए। मदद मेळवी शके छे एना माटे આપણે સુરત સિટીની અંદર સખી વન સ્ટોપ સેન્ટર છે, જ્યાં 5 દિવસ સુધી એમને રાખવામાં આવે છે બિલકુલ ફ્રી અને તમામ પ્રકારની મેડિકલ બાદમાં આપ સૌને અમે આવકારીએ છીએ, આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ। વિનંતી કરીએ છીએ મંચનો પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે। માનનીય નારીઓના ગણગણાટ સાથે આપણે સૌને વધાવીએ। माननीय गृह राज्यमंत्री श्री हर्ष संघवी साहेब साथ ही स्वागत करिए છીએ આ તબક્કે શ્રી ભાવિનીબેન પટેલ, जिला पंचायत प्रमुख श्री सूरत, श्री मोहन भाई ढोलिया, धारासभ्य श्री महुआ विधानसभा श्री प्रेमवीर सिंह, पुलिस महानिरीक्षक श्री सूरत विभाग सूरत श्री मोहन भाई राठौर, प्रमुख श्री અને સર અત્યારની આ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ મારા 22 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ છે અને મને જાણવા આનંદ થાય છે કે હું આવનારા સમયમાં વધુમાં વધુ પોલીસ સ્ટાફ તમારે સમક્ષ મૂકી શકું છું। રોકડ પુરસ્કાર આ તબક્કે એનાયત કરવામાં આવી રહ્યો છે, એમને તાળીઓથી આપણે સૌ વધાવીએ। ગુપ્તા ઇસિકા વિનોદ ચંદ્ર ઓડિયો સ્પર્ધાના પ્રથમ ક્રમના વિજેતા, જેમને 15,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવી રહ્યો છે, તાળીઓથી આપણે સૌ એમને વધાવીએ। પટેલ વિધિ પરેશભાઈ ઓડિયો રોકડ પુરસ્કાર। ત્યારબાદ પટેલ વિકેટ શોધીને ઉત્તમ કામગીરી એમણે કરેલ છે, તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને પણ વધાવીએ। પ્રદીપભાઈ પ્રવીણભાઈ ઓલપાડ પોલીસ સ્ટેશન રમતા રમતા ક્યાંક જતી રહેલ તે બાળકીને એમણે પોતાના પરિવાર સાથે સંવેદનશીલ બનાવવામાં ઉત્તમ કામગીરી કરીને એમણે બાળકીના ફોટોગ્રાફ અલગ અલગ જગ્યાએ બતાવી ખાતેપૂર્વક કામ કરીને બાળકીનો પુનઃ પ્રયોગના રૂપે આવનારા દિવસોમાં આ પ્રયોગ નિરંતર રૂપે ચાલુ રહે તે માટે આજે ગુજરાત પોલીસના તમામ આવતા ગામડાઓના સરપંચો જોડે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત सूरत जिला में आप सौने मलवानो कार्यक्रम में आपनी सौनी वच्चे उपस्थित जिला लोकप्रिय धारासभ्य श्री मोहन भाई ढोलिया, जिला पंचायत प्रमुख श्रीमती भाविनीबेन रीजाईजी ते बदल हूँ आप सौने अभिनंदन आपवा આવ્યો છું, આપ સૌનો આભાર માનવા આવ્યો છું। સરપંચ એટલે ગામના મુખિયા। કોઈ બી પરિવારના વડીલો એ પરિવારમાં બાળકોથી લઈને
પરિવારના મુખ્યની જવાબદારી હોય છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ થાય, ઘરમાં કોઈ વૃદ્ધ હોય તો એને સારી સારવાર મળે, ઘરમાં બધું જ વ્યવસ્થિત રીતે ચાલતું રહે. ઘરમાં નાની મોટી તકલીફ હોય, કોઈ કલેશ હોય તો એ ઘર ચલાવનાર વ્યક્તિની જવાબદારી છે કે બધાને સાથે લઈને ચાલીને એ ઘરમાં હંમેશા ખુશી, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ આવે તે ઘરના મુખ્યની જવાબદારી હોય છે. તેમજ એક ગામના સરપંચ, સાહેબ સરપંચ એટલે શું? સરપંચ એટલે પરિવારના મુખ્યની જેમ ગામનો મુખ્ય છે અને એ ગામના મુખ્યની જવાબદારી એ માત્ર ચૂંટણી જીતીને પત્ર લખીને કોઈ નેતા આવે તો એની વ્યવસ્થાઓ કરવા પૂરતી નથી મર્યાદિત. સરપંચે જવાબદારી કરતા ગામે આપેલું વિશ્વાસ અને એ વિશ્વાસ થકી ગામે આપેલું તમને આ જીવનનું માન છે અને એ માન સન્માન જાળવવા માટે ગ્રામજનોના નાનામાં નાના દુઃખ, સરકારની આવતી બધી જ વ્યવસ્થાઓ જે ગામના નાગરિકોના હક માટે તમે ક્યાંક ને ક્યાંક મહેનત કરીને અલગ અલગ યોજના इसी के साथ देखिए जो हमारी मीटिंग थी वो ख़त्म हो गई थी और बाद में हम लोग यहाँ पे घर जाने के लिए निकल गए थे। और देखिए हम लोग घर जाने के लिए जैसे ही निकले वहाँ पे थोड़ी थोड़ी बारिश चालू हो गई थी, लेकिन वहाँ पे बाद में वापस बारिश बंद हो गई तो हम लोग आराम से हमारे घर चले गए। इसी के साथ हमारा व्लॉग ख़त्म होता है। अगर आपको हमारा व्लॉग अच्छा लगता है तो आप लाइक करिए, सब्सक्राइब करिए और जितना हो सके शेयर करिए और हमारे सब्सक्राइबर बढ़ाओ फटाफट। बहुत कम व्यूज़ आ रहे हैं। देखिए बारिश के थोड़े थोड़े ये हो रहे थे, बूंद पड़ रही थी। और जल्दी जल्दी हमारे व्लॉग सब सब्सक्राइब करो, ज़्यादा से ज़्यादा व्यूज़ आना चाहिए इसके ऊपर और हमको सपोर्ट करो। अल्लाह हाफिज़, दुआ में याद, लाइक शेयर एंड सब्सक्राइब। अल्लाह हाफिज़।